હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. અને આજે આપણે નાસ્તામાં લઈ આવ્યા છીએ ફાફડી ગાંઠિયા. સાથે છે ચા, દૂધ, સંભારો, તળેલા મરચા, દૂધ છે અને આદુવાળી ચા બનાવી છે. અત્યારે શિયાળામાં આદુવાળી ચા પીવાની મજા આવે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લેશું. મહાદેવ હર. શંભુ હવનું કલ્યાણ કર. પપ્પા મહાદેવ હર. તો આજે વાનીબેનને હોલિડે છે તો અહીંયા ગાર્ડનમાં રમવા આવી છે. તો ચાલો આપણે હવે બોલાઈ આવશું એને, જોઈ ક્યાં રમે છે. અને અહીંયા ગાર્ડનમાં અમારે કલરના જો બધા ફૂલ આવ્યા છે, કેવા મસ્ત લાગે છે. રેડ ને યલો ને ઓરેન્જ ને. અને ગાર્ડનમાં ચીકુનું પણ ઝાડ છે. આમાં નાના નાના 2 ચીકુ આવ્યા છે. અહીંયા બધાય ઝાડ આપણે વાવ્યા છે. ચીકુ છે, આંબો છે, જામફળનું ઝાડ છે, પછી દાડમ પણ છે. પણ હજી મોટું નથી થયું એટલે એટલા બધા આવ્યા નથી અત્યારે. જો 2 દેખાય છે એમાં. અને આ છે દાડમનું ઝાડ. હજી તો આમાં નાના નાના પાંદડા આવ્યા છે, હજી કંઈ આવ્યું નથી આમાં. કે વાની જો એના ફ્રેન્ડની સાથે રમે છે. અને આ એમ કે છે શું બનાવ્યું છે? મંદિર બનાવ્યું છે. ધૂળના ઢગલા ઉપર ફ્લાવર ને એવું રાખ્યું છે. બોલ દે કેવું મંદિર બનાવ્યું? કેવું મંદિર છે આમાં? ક્યાં ભગવાનને બેસાડ્યા છે? ઈ બેસાડવાના છે હમણાં. હજી બનાવ્યા તો નથી. હજી મન ભગવાન બનાવતા નથી આવડતા. તો આપણે છે ને આજે સન્ડે છે ને એટલે એન્જોય કરે છે, હોલિડે સાંભળો એની 2 ફ્રેન્ડ સાથે. તો વાની અને એની ફ્રેન્ડે ત્રણેય થઈને જો બનાવ્યું છે મંદિર. કેવું લાગ્યું તમને કમેન્ટમાં કહેજો. હા, સન્ડે એન્જોય કરે છે. તો આજના જમવામાં આપણે ઘણી બધી વેરાયટી થઈ ગઈ છે. તો આજે મેં બનાવ્યું છે ગુવાર બટેટાનું શાક, રોટલી, અહીંયા દહીં છે, કાકડી મૂળાનું સલાડ છે, પછી આ પંજાબી શાક છે, અહીંયા છે દાળ ભાત, અને મારા નણંદના ઘરેથી આવ્યું છે સ્પેશિયલ ઊંધિયું. એ છે, ચટણી છે, હળદર છે અને છાશ અને કેળા તો હોય, અને આપણે પાપડ. આટલું છે આજના મેનુમાં. તો હું આવી ગયો છું મારા મામાની ઘરે ને આજે અમે જમવામાં બનાવવાના છીએ વેજીટેબલ પરોઠા. અને આપણે વેજીટેબલ પરોઠા બનાવવાના છે ને તો એની તૈયારી અહીંયા કરી નાખી છે. આપણે કોબીજ છે, ગાજર, ડુંગળી અને કેપ્સિકમ બધુંય ચોપ કરી નાખ્યું છે. અને અહીંયા લીલી ડુંગળી ને લીલું લસણ એ આપણે કરવાનું મારા જીજુ માટે બનાવવાના છે વઘારેલો રોટલો. એના માટેની તૈયારી થઈ ગઈ છે. અને આ છે વઘારેલા ભાતની તૈયારી. તો આટલું બનાવવાનું છે આપણે. તો બધી તૈયારી અત્યારે કરી નાખી છે, પછી તમને દેખાડશું આપણે જ્યારે પરોઠા બનાવશું ત્યારે. તો આપણે વર્ડ ચેલેન્જ કરી રહ્યા છીએ જન્મઈ અને વાનીની વચ્ચે. હું એક સ્પેલિંગ આપીશ એ લોકોને, એટલે મીન્સ કે વર્ડ આપીશ. એનો જે લાસ્ટ લેટર હોય ને એનાથી એ લોકોએ કોઈ પણ પ્રકારનો વર્ડ બોલવાનો છે. સ્પેલિંગ નથી બોલવાનો. પછી નામ બોલી શકે, ફ્રૂટના નામ હોય, વેજીટેબલ હોય, એનિમલ હોય, બર્ડ્સ હોય, કાંઈ પણ હોઈ શકે, પણ એને વર્ડ બોલવાનો છે. અને જન્મઈ જે વર્ડ્સ બોલશે ને એનો લાસ્ટ વર્ડ બોલશે. ઈવાની લાસ્ટ વર્ડ ઉપરથી નેમ બોલશે. ઓકે, સાંભળો આમાં છે ને 3 લાઈફ હોય છે ને 3 પૂરી થઈ ગઈ તો ઈ ઓલું હારી જશે, બીજું જીતી જશે. અને આપણે એને 3 ચાન્સ આપશું. 3 ચાન્સમાં ન બોલી શક્યા 3 નહીં
તો પછી આઉટ. ઓકે, તો ચાલો આપણે આ ચેલેન્જ કરવા જઈ રહ્યા છીએ. તો આપણે જન્મયના નામથી સ્ટાર્ટ કરી. ચાલો તો જન્મય, તારું નામ શું છે? જન્મય. તો લાસ્ટ વર્ડ કયો આવ્યો? ચાલો એના ઉપરથી સ્ટાર્ટ કર. યમ્મી. હવે તારે? એમ. હા. મહારાષ્ટ્ર. ટ્ર એટલે ર. ર આવે. આપણે ગુજરાતીના વર્ડ્સમાંથી કરી છે. ચાલો તો જન્મય તારે આવ્યો છે ર. સ્ટાર્ટ કર ર ઉપરથી. રેટ. ટીચર. ટીચર. જે આપણે સ્પેલિંગ બોલે એનું રિપીટ કરી શકું કે નો? નહીં, નો રિપીટ. રેઇન. રેઇન નો એન. એમ છે ને 5 સેકન્ડ મળશે. હવે નો બોલી શકી ને. ચાલો 1 2 3 4. હા ચાલો. નેમ મ ઈ મ. એમ. આપણે ઇંગ્લિશ વર્ડ નથી લેતા. હમણાં જ મેં તમને કીધું ને મમ્મી એટલે મ. ના યો મમ્મી મ જ આવે. યો આવે ને એમ. મહારાષ્ટ્ર. એક વર્ડ્સ નહીં ચાલે. ચાલો ફટાફટ. નહીતર હવે 1 2 3 4 5. ચાલો હવે વાની બેન નો બોલી શક્યા. ચાલો જન્મય તને આવડે છે? યો મીન. લાસ્ટ વર્ડ મ છે. મ ઉપરથી. વાની તને તો ખબર હોવી જોઈએ. તારા માસીનું નામ શું છે? હવે નો ચાલે પણ. મલેશિયા. મલેશિયા. ચાલો ય. ચાલો વાનીનો એક ચાન્સ વયો ગયો છે. મલેશિયા. ય. ચાલો ફાસ્ટ. યો 1. યમી. યમી તો જન્મે એકવાર બોલી ગયો તો. વાયોલિન. હા, વાયોલિન. ન. એન. ન. નિર્મલા. નિર્મલા. લ. નિર્મલા. લો એનો આવે. નિર્મલા. એલ. લા લ. નિર્મલા. નિર્મલાનો લ આવે. એલ. 1 2 લાલો. 3. લાલો. લો. લો લો જાણે ને? લો લો. લાયન. લાયન. ચાલો વાની ન. એન એન. એનથી નેમિંગ વર્ડ. નેમિંગ વર્ડ સ. એસ. એસ. સિદ્ધિ. વાહ. સિદ્ધિ. ધી. ધ. તો ટી. ધ ઉપરથી. ચાલો 1 2 ધેટ. તે ટ. ટ. ધીસ. 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 ધીઝ નહીં, ટ ઉપર થી બોલવાનો છે આપણે. ટ આવ્યો છે. ટોન. 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 ન. નો એન. એન જ ગાવે. નાનું 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 વસ્તુ. ની. એન. 1 2 3 4 અને 5. ચાલો જન્મયનો એક ચાન્સ પૂરો થઈ જાય છે. હવે તને આવડે છે? નેનો. અરે યાર. તો જન્મયે અને વાનીએ આપણે આ જે વર્ડ્સ ગેમ રમાડી એના ઉપરથી નેમિંગ બોલવાના હતા. એને બહુ સરસ રીતે રમી છે. પહેલાં વાની એક ચાન્સ એનો ગુમાવી દીધો તો, પછી જન્મયે. તો બે સરસ રમી. ચાલો તો બેને કોંગ્રેચ્યુલેશન્સ. હવે તમને બેને મળશે એક ડેરી મિલ્ક. જન્મયને અને વાનીને મળી ગઈ છે એ બેની ગિફ્ટ ડેરી મિલ્ક. તો અહીંયા રેડી છે આપણા ચીઝ વેજીટેબલ પરોઠા. તો આજના બ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કમેન્ટ કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. ગુડ નાઇટ. મહાદેવ હર.